મારું નામ ભીખાભાઈ સોલંકી. અરે મુશ્કેલ બહુ પડે છે ભાઈ. કાલે જ સાંજે હે ને અમારા આ સંબંધીનું એક્સિડન્ટ થયું હતું. એને લઈને આવ્યા હતા ને તો ખાલી પાટાપિંડી કરીને ઘરે વયા ગયા. આજે પણ હું એક 108 એક દર્દીને લઈને આવ્યો અમારા સંબંધીને, તો એને જો આ હાલતમાં અહીંયા પડ્યા છે, કોઈ હાથ ચાલતા નથી અને એમ કહી દે છે કાંઈ નથી, એક ડોક્ટર નથી, તો અમારે ક્યાં જવું અને શું કરવું? આ એમને પથરીનો દુખાવો ઉપડ્યો છે અને કાલે જે એક એક્સિડન્ટ થયું હતું ને એમાં એમ જ કર્યું હતું. એ અમારા સંબંધી હતા. અત્યારે એમ જ છે, કાંઈ નથી કરતા સાહેબ, એમ કે જાઓ જોઈએ ઘરે વયા જાઓ દવા લઈને. અત્યારે 108 લઈ આવ્યો હું. ડોક્ટરે કાંઈ ન કીધું કે કાંઈ વાંધો નથી કે, અને આમ અત્યારે જો પીડાય છે તમારા નજરામાં. અહીંથી જ આવી છે રાજકોટમાંથી, અત્યારે ઢેબર કોલોની. આ એક ચક્કર આવી ગયા હતા, પડી ગયા હતા. એમાંથી 108 બોલાવીને અમે હોસ્પિટલ લઈ આવ્યો. ના કોઈ નથી કરી કાંઈ. એક ઇન્જેક્શન આપી દીધું કે જાઓ ઇન્જેક્શન લઈ લ્યો ઘરે વયા જાઓ. આ એ માંગ છે કે આ તમામ જગ્યાએ જો આ રીતની સારવાર થતી હોય તો આમાં હોસ્પિટલનો આગળ જતા બધાને વિશ્વાસ ઉઠી જાય, બરોબર. અને કોઈને કોઈ સારવાર આપતા નથી અને જ્યાં જાય છે તો આમાં એકાબીજા ધકેલીને મૂકી દે છે, વાં જાઓ, કોઈ કઈ હાથ પકડતા નથી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.